જગદંબ આજની આ સ્ટોરી ટેલિંગ જે એક કથા સાથે આજના ઘોર કળિયુગની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર અને અન્યાયની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચર્ચામાં રહેલા ભ્રષ્ટાચારના સમાચાર એટલે કે નીટની પરીક્ષા સાથે કે જેમાં પેપર લીકની ઘટના અને લાખો 20 લાખથી વધારે યુવાનોનું ભવિષ્ય જ્યારે એના ઉપર દાવ પર લાગે ત્યારે આ દેશને કોસતા આ દેશના વ્યવસ્થાને અને આ દેશના ભ્રષ્ટાચારથી પલાયન કરીને વિદેશમાં સ્થાયી થયેલા લોકો અત્યંત ખુશ થતા હશે અને કદાચ એવું જ અનુભવતા હશે કે વહેલી તકે જો પૈસા હોય તો આ દેશ છોડી દેવો. કારણ કે શિક્ષા વ્યવસ્થા એ એવી પદ્ધતિ છે, એક એવી પ્રણાલી છે જો એની અંદર જ ભ્રષ્ટાચાર હોય અને એ ભ્રષ્ટાચાર ઘોડા અને ગધેડા બધાને સરખા લાવીને ઊભો કરી દેતા હોય તો આવી અન્યાયવાળી અને જેને કહેવાય કે એકદમ વિચિત્ર પ્રણાલી કે જેમાં કોઈના ભવિષ્યનું કોઈ અનુમાન નથી, ત્યારે આ શિક્ષા વ્યવસ્થા જે ભારત રાષ્ટ્રની, આ ભારતના ભૂગોળની, અહીંની સંસ્કૃતિની, અહીંના આ ઝાકમઝોળવાળા તેજની એ એક મુખ્ય શક્તિ હતી જે આજે શક્તિ વિહોણી થઈ રહી છે. આવા ભ્રષ્ટાચારી કૃત્યો જે સામે આવી રહ્યા છે, કેટલાક લાખો કરોડો રૂપિયા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે, વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે અન્યાય કરતા પેપર લીકના સ્કેન્ડલો હવે નવા નથી રહ્યા. ત્યારે આ સમાજે પોતાના મૂળ તરફ સવાલો કરવા જોઈએ. આજની આ સ્ટોરી ટેલિંગ એ ગુરુ દ્રોણ અને એમના પ્રિય શિષ્ય અર્જુનની છે. પ્રિય એટલા માટે કે ગુરુ માટે પ્રિય કોણ થઈ શકે જે સાત્વિક સત્યથી પોતાની ગુરુ શિક્ષા પોતાના વિદ્યાર્થીઓને આપતા હોય તો એનો પ્રિય શિષ્ય કોણ હોઈ શકે? તો એ જ હોઈ શકે કે જેમાં ગુરુ પોતાના જેવી જ આબેહૂબ છબી જોતા હોય. અર્જુન અસ્વસ્થતામાં, દુર્યોધન, ભીમ, યુધિષ્ઠિર, કેટલાય કૌરવ કુરુવંશના અને પાંડવના વંશજો એમના વિદ્યાર્થીઓ તરીકે ગુરુકુળમાં જોડાયા. ત્યારે ગુરુપદે વિરાજમાન ગુરુદ્રોણે શિક્ષામાં અને શિક્ષા પદ્ધતિમાં કોઈ અન્યાય, કોઈ ભેદભાવ નહીં, જે લાયક છે, જે પોતાની શક્તિ અને જ્ઞાનના ભંડારથી આગળ વધી રહ્યો છે એને એ પ્રમાણે મેરિટમાં સ્થાન આપ્યું અને એ જ પ્રમાણે એમને વિદ્યાનું પોતાની પ્રક્રિયા પ્રણાલીમાં પૂરી કરી. આજે આ ગુરુકુલો, એ ગુરુકુલવાળી શિક્ષા વ્યવસ્થા અને એ ગુરુપદે વિરાજમાન ગુરુઓ જે તમામ વિદ્યાર્થીઓને એના મેરિટ પ્રમાણે, એના જ્ઞાનના કૌશલ પ્રમાણે, એની આવડત પ્રમાણે માર્ગદર્શન પૂરું પાડે, કારકિર્દી ઘડવાના સાચા સૂત્રો આપે, માર્ગદર્શક તરીકે એમનો માર્ગ તારી એમની કારકિર્દી ઘડી આપે. જ્યારે આજે આપણે આ ગાથાને, આ મહાકથાને, આ મહાન દ્રષ્ટાંતને આજના ઘોર કળિયુગમાં બનતી પેપર લીકની ઘટનાઓ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપોઆપ જવાબ આપણને મળે છે. કારણ કે આપણે આપણા મૂળ છોડ્યા, પશ્ચિમી સંસ્કૃતિ અને આધુનિકતાના નામે આપણી જ શિક્ષા વ્યવસ્થાના જળમૂળમાંથી ઉખેડી પાડી. આજે હવે એક એવી સત્તા, એવા શાસકો આપણા દેશમાં રાજ કરી રહ્યા છે જે ધારે તો આ ભારત દેશના ગૌરવની એ શિક્ષા વ્યવસ્થાને, એ ગુરુકુલ પરંપરાને પુનઃ સ્થાપિત કરી શકે. પરંતુ એ ઈચ્છા શક્તિ છેલ્લા 14 વર્ષમાં પણ ના જાગી અને કહેવાતી સ્વતંત્રતા જે 1947થી આજ દીવન 2026 સુધી, એમાં પણ કોઈ એવા વીર પુરુષ નેતૃત્વ સ્થાને ના આવ્યા કે જેમણે ભારતની શિક્ષા વ્યવસ્થા, એ ગુરુકુલ પદ્ધતિ જે સનાતન વૈદિક પરંપરાથી સંચાલિત હતી, એમાં પ્રાણ ફૂંક્યા અને એને પુનર્જીવિત કરી. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને જ્ઞાન એ જ, નોલેજ ઇઝ કરન્સી, જ્ઞાન જ મૂલ્ય છે જીવનનું.
કોઈ પણ રીતે, એ ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સાંસારિક કે સામાજિક. પરંતુ ભારતની આ જે મુખ્ય બે શક્તિઓ હતી, કૃષિ અને શિક્ષા, જેને આપણે આજે ગમરોડીને ભૂલી ગયા છીએ અને એના સ્થાને વિદેશી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરીને આ રેટ રેસની અંદર, આ કહેવાતી દેખાદેખીની જીવનીની અંદર બીજાની જેમ આપણે નકલને પણ અક્કલ હોય પણ આ અક્કલ વગરની નકલ કરવા લાગ્યા છીએ. અને એનું જ આપણી સામે આ ચિત્રણ આવી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારી શિક્ષા વ્યવસ્થા હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે એટલી હદે અનહદ રીતે ચેડા કરી રહી છે કે એક સારો સદ્ધર વિદ્યાર્થી આ દેશમાંથી પલાયન કરીને વિદેશ સ્થાયી થઈ પોતાની કારકિર્દી અને પોતાની આગામી જિંદગી ધપાવવા માંગે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ છે. ત્યારે જરૂર છે આપણા મૂળ તરફ પાછા ફરવાનું, એવા ગુરુકુલો બનાવવાનું કે જેમાં ગુરુ દ્રોણ, સાંદીપની જેવા ગુરુઓ હોય, ગુરુ વિશ્વામિત્ર, ગુરુ વશિષ્ઠ જેવા ગુરુઓ હોય, અને એ ગુરુઓના માર્ગદર્શન હેઠળ અર્જુન જેવા શિષ્યો તૈયાર થાય, તો જ જે છે આ ભારત વર્ષની અખંડ ધરા ફરી એક સનાતની વૈદિક પરંપરાથી ચાલતું આ રાષ્ટ્ર બને. અને એ સંસ્કારોથી આપણા આ રાષ્ટ્રને, જેને સોનાની ચેડિયા, સોનાની ચકલી, સોનાનું એક ગઢ કહેવાતું હતું, એ પાછું આવે. અંગ્રેજીમાં કહાવત છે, ઇન ધ હન્ટ ઓફ ધ ગોલ્ડ વી લોસ્ટ અવર ડાયમંડ્સ. આ વિદેશી સંસ્કૃતિનું અંધ અનુકરણ કરવામાં આપણે આપણા મૂલ્યો ગુમાવી ચૂક્યા છીએ, આપણી શિક્ષા પદ્ધતિ, શિક્ષા વ્યવસ્થાને કરપ્ટ કરી ચૂક્યા છીએ, અને આપણે આજે બિનખેતી કરીને કોન્ક્રીટના જંગલો ઊભા કરીને આબોહવા, પર્યાવરણ, પ્રકૃતિની સમતુલા પણ ગુમાવી ચૂક્યા છીએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, ભારત એ શિક્ષા અને જ્ઞાનની પરંપરાવાળો દેશ છે. આ વાતને યાદ રાખીએ અને આવા ભ્રષ્ટાચારની વિરોધમાં આપણે આપણો અવાજ ઉઠાવીએ. જે કોઈ બી હોય, નેતા હોય, શિક્ષકો હોય, એ આ જ્ઞાનની પરંપરાને, આ શિક્ષાની વ્યવસ્થાને વેપાર, ફક્ત ને ફક્ત વેપાર ન બનાવે. આ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરની એક પ્રણાલી છે, એને ફરીથી સુદૃઢ બનાવે, પોતાના મૂલ્યો ચકાસે, પોતાના ઐતિહાસિક વારસાને ઓળખે, સનાતન વૈદિક પરંપરાને ઓળખે, તો જ આ દેશનું કંઈ પુનરુત્થાન અને જેને કહેવાય કે સુપર પાવર બનવાની, સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનવાની જે સ્વપ્ન છે સાકાર થાય. મિત્રો, તમને મારો આજનો વિડીયો કેટલો સારો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને તમારા વિચાર આ પેપર લીક સ્કેમ અને એને સાથે કનેક્ટેડ આપણી ઐતિહાસિક જ્ઞાન પદ્ધતિ, શિક્ષા વ્યવસ્થા સાથે શું છે, તમે શું વિચારો છો, કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. આગામી વિડીયો કયા વિષય પર બનાવવું એ વિષય પણ તમે કમેન્ટ્સ કરજો. મને ખબર પડે કે મારા હિન્દી દર્શકો વધારે છે કે ગુજરાતી, એ પણ મને કમેન્ટમાં જણાવજો. ફરી મળીએ નવા વિષય સાથે, નવી સ્ટોરી ટેલિંગ સાથે. ત્યાં સુધી જગદમ.